કચ્છના યાત્રાધામ શામળાજીમાં આજે અધિક માસનો અંતિમ દિવસ હોવાથી ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભગવાન શામળિયાને આજના દિવસે વિશેષ શણગાર કરાયો હતો। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હતા। સોમવતી અમાસે પિતૃમોક્ષ માટે શામળિયાના દર્શન અને પીપળે પ્રદક્ષિણાનું મહત્વ હોય છે, જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિર પરિસરમાં પીપળે પ્રદક્ષિણા કરી હતી। સોમવતી અમાસ અને અધિકના અંતિમ દિવસે મહિલાઓ મંદિર પરિસરમાં નાચી ઉઠી હતી। હિંમતનગરથી આવીએ છીએ શક્તિ મહિલા મંડળ અને અમે નદીમાં સ્નાન કરી શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છે। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। પીપળાના 108 વ્રત છે તે ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું। પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે, એટલે અમે પવિત્ર અધિક માસે અમે શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છે અને પિતૃઓના મોક્ષ માટે પેપડે દીવો કરીને 108 મળે અમે પવિત્ર અમે અધિક ફળ મળે, પિતૃઓના આત્માની શાંતિ મળે, સદગતિ મળે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા। શામળિયાલાલ કી જય। પદ્માબેન ભટ્ટ, અમે ગાંધીનગર સેક્ટર 5 માંથી ખોડિયાર મંડળ લઈને અમે આવ્યા છીએ। અમે આખા પુરુષોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11ના દિવસે અમે ડાકોરધામ શામળાજી રણછોડાઈને મળવા ગયેલા। પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ, તો આજે દિવસ સારો હતો, સોમવતી અમાસ અને શામળિયા શેઠને મળવા આવ્યા અને અહીંથી અમે આજે સોમવતી અમાસ છે તો સ્નાનનું મહત્ત્વ છે, તો અમે અહીંયાથી સીધા સપ્તેશ્વર મહાદેવ જવાના છીએ અને ત્યાં નદીમાં સ્નાન કરવાના છીએ।